અને સામુંડાનો જે સોરડો હોય ને બાપ, એની માથે ક્યારેક દુઃખની ઘડી આવે ને બાપ, દુઃખની વેળા આવે ને બાપ, કોઈ હગુવાલું ત્યાં ન હોય બાપ, પણ એટલું જ કહેજો ક્યાં કઈ મારા બાપ વડવાની દેવી સામુંડા, ક્યાં કઈ મારા 71 પેઢીના વડવાનું પૂજેલું મારું ધર્મ મારી સામુંડા, ક્યાં કઈ બાપ. ઓશિયાળો ક્યારેક ટકોરો તો કરજો મારા સોલંકી. આમાં અને વિદેહની માલપા કદાચ આવું એક ખાલી સામુંડાને વેણ કેજો બાપ, અને ગમે ના કદાચ તમારી ચામુંડાનો મઢ હોય ને ખાલી લાંબી આંગળી કરીને એમ કહો કે આવજે મારા બાપની દેવી, આવજે મારા વડવાની પૂજેલું ધર્મ, અરે આવજે મારી ચામુંડાને એટલું વેણ બોલો, અને ભલામણા જો વીજળીને આવતા વાર લાગે પણ મારી ચામુંડા જો પવન વેગે આવીને તમારા દુઃખને ભાગી અને ભૂકા ન કરી નાખે તો દુનિયામાં મારી ચામુંડા ન કહેવાય બાપ. મારી મધરી રાતનો સમય બને, આવા મારી જોગમાં ચામુંડાનો માંડવો નાખ્યો છે બાપ. હે અને ચામુંડાના માંડવાની માલપા મારી 20 ભુજાળી ચામુંડા આવ્યા હોય બાપ, અને જેના કરમ ભાગલાની માલપા કદાચ મારી ચામુંડા પૂજાતી હોય ને બાપ. હે મેં કીધું ને કે દુનિયાની માલપા બધી માતાજીને એક મુખ છે, પણ મારી ચામુંડાને તો સાહેબ 2 મુખ છે હો. એનો સોરુડો ગમે ના રહેતો હોય ને આ ચામુંડાની તો ચોક્કસ નજર હોય. મારા પણ કુળમાં ચામુંડા પૂજાય બાપ. અને જગતની માલપા ક્યારેક અખતરો કરજો બાપ. હે ક્યારેક મારી ચામુંડાને અખતરો કરજો બાપ, કે ચામુંડા એટલે કોણ? અરે બાપ, સપનાની માલપા કદાચ ચામુંડાનું નામ લીધું હોય, સપનાની માલપા ચામુંડાનું નામ લીધું હોય, અને દી ઉગે ને ભલામણા જો તમારા ધાર્યા કામ ન કરે તો મારી 20 ભુજાળી ચામુંડા ન હોય બાપ. હે આમાં હા જેહો મારી 20 ભુજાળી ચામુંડા જેહો બાપ. આમાં અરે બાપ, જગતની માલપા અમારા પરુણભાઈ તો કાયમની માટે કેવો બાપ, કે રૂપિયા વાળાનો કેસ તો કદાચ કોર્ટની માલપા હોય બાપ. હે જેની પાસે રૂપિયા હોય ને સાહેબ, એના કેસ તો કોર્ટની માલપા હોય, પણ ગરીબ માણસનો કેસ તો મારી ચામુંડા તારી કોર્ટમાં હોય બાપ. દેવી ચામુંડા બની જા, મારી એક દિનો ધારાનો યાધાર, મારી માતાજી મારી ભૂખરા ડુંગર વાળી દેવી, મારી ચામુંડા જોન બની જા. મન કુડા કલિયા નિકાળ નાગણી દેવને કોણ ચડતા જને કોઈથી ટકોરા કરાયા નહીં, એમ મારી જોગમાયા ચામુંડા તને હાલ કેવાના વધાડો હોય નહીં, મારા બાપની દેવી મારી ચામુંડા. અમારે દેવરાજભાઈ ભાભણ 501 રૂપિયા આપી અને મારી જોગમાયા મારી ચામુંડાને સુંદરી સડાવ. સાહેબ તાળીથી બધાઓ જોરદાર. માં ભગવતી ચામુંડા કાયમની માટે લહેર કરાવે. મારી તને ભજે અને મારા બાપની દેવી ચામુંડા, કોઈ દી એને ભૂલીશ નહીં, મારા વડવાનું ધર્મ મારી દેવી ચામુંડા. માં હે દેવી મારી, જોજે તારી વસ્તીની હામું જોજે હો માં. પણ એક દી કદાચ મારી ચામુંડાનો વળતો આવ્યો કે જાવ મારી વસ્તી,
કદાચ હું તમારા કળ ભાગલે થઈને ચામુંડા પૂજાતી હો ને બાપ, ક્યારેક મને દુખીઓ અવાજ કરજો બાપ. અને સાહેબ આપણે માતાજી ચામુંડા હોય, મેલડી હોય, કોઈ પણ માતાજી તમારા કુળમાં પૂજાતી હોય, એને રોજ આપણે યાદ કરતા હોય, કાયમિક આપણે માતાજીને યાદ કરતા હોય. પણ જ્યારે દુઃખની ઘડી આવે ને બાપ, મારી તમારી ઉપર જેથી દુઃખની ઘડી આવે ને તેથી બાપ લાભીનો અવાજ કરીને એટલું કહેજો કે એ મારા વડવાનું ધરમ ક્યાં ગયું બાપ? મારી તને કોઈ મારા વડવા અડાણે મૂકી આવ્યા હોય કે કોઈ મારા આગળના પેઢીના વડવાની હારે મારી તું શમશાનની માલપા વહી ગઈ છો કે મારી તને કોઈ અમારા વડવાએ અડાણે મૂકી છે? ભલામણા એટલો અવાજ કરો ને, ભલામણા જો ગાંડા ને હાજા નો ખરીદે ને તો દુનિયામાં મારી સામુંડા નો હોય બાપે. અરે બાપ, હમણાં વલ્લભભાઈ વાત કરી ને બાપ કે દુનિયાની માલપા કેન્સર જેવા રોગને મટાડે બાપ, પણ મારી જોગમાયા સિવિલના દવાખાને મારી સામુંડા એક દિન સમય સડી ગઈ હતી. મારા જ ઘરનો પ્રસંગ બાપ, આપણે બીજા કોઈની વાત નહીં, મારા જ ઘરનો પ્રસંગ. મને ચામુંડાનો ભેટો થઈ ગયો છે બાપ કે એક દિન સમય બાપ મારી સામુંડાએ એક દી એમ કીધું કે દાદા મારા દીકરા જગતની માલપા હોશિયાળો નો બની સો બાપ, તારા કરમ ભાગલાની માલપા હું ચામુંડા જેવો ધીંગો ધણી બેઠ્યો હોય ને બાપ, એને કોઈ દી રોવાના વારા ન હોય બાપ. અને તેથી 5 વર્ષનો દીકરો મારા ભાઈનો સિવિલ દવાખાનાની માલપા જઈને ડોક્ટરે કહી દીધું કે આ કેસ નહીં હવે બસે બાપ. હે બાપ, આ કેસ હવે નહીં બસે. અને તેથી રાતના 12 વાગ્યાના સમય ખૂણાની માલપા બેઠા બેઠા મારા મોટા ભાઈએ સીધી આહુડા પાડ્યા છે ને બાપ, અને કીધું છે કે દેવી એ મારા સોડા આપવાનું ભજન મારી સામુંડા મારી તારો દેલો છોડવો છો માં. અને જોજે દેવી હવે રાખવો ન રાખવો તારા હાથની વાત છે માં. મારી આ ડોક્ટર તો મને ના આવે પાડી દીધી બાપ. અને અમદાવાદ સિવિલ દવાખાનાની માલપાથી જેથી અમારા બીજલભાઈ ને તો આપ બધા ઓળખો છો, ફોન કરીને કીધું દાદા પૂછો ને આપણા વડવાની દેવીને કાંઈક પૂછો ને. આ સામુંડા નથી થયેલો, મેલોડી નથી થયેલો, દીકરાને અત્યારે ડોક્ટરો એમ કે છે કે આ નહીં બસે બાપ. ફોન ની માલપા તેથી અમારા બીજલ દાદા એટલું બોલ્યા કે બાપ આપણા વડવાનું ધર્મ હજી વેચી નથી ખાધું બાપ, આપણા વડવાનું ધર્મ હજી બેઠી છે બાપ. અને સાહેબ બહુ સાચી વાત છે, જ્યાં ડોક્ટર નું ભણતર પૂરું થાય ને બાપ, ડોક્ટર નું જ્યાં ભણતર પૂરું થાય ને ત્યાંથી આ દેવીનો એકડો ચાલુ થાય છે બાપો. ડોક્ટર નું જ્યાં હાવ પૂરું થઈ જાય ભણતર, ત્યાંથી આ દેવીઓનું સાહેબ ભણતર ચાલુ થાય છે. આની ઉપર ક્યારેક વિશ્વાસ તો રાખજો બાપ. અને એ સમયના એ ટાણે કદાચ મારી જોગમાં આગળ અમારા બીજલ દાદાએ હોશિયાળા બે હુડા પડીને એમ કીધું છે કે માં જોજે મારા બાપ વડવાની દેવી મારી સિવિલ દવાખાનાની માલપા અમારું ફૂલ છે ને બાપ, જોજે એને ઊનું હોશિયાળું હુડું ન પડવા દેતી માં. અને તેથી 80 વર્ષની ડોશી બનીને સાહેબ રાતના 12 વાગ્યાના સમયે સિવિલ દવાખાનાની માલપા આજો આ તમારી હામાં બેઠા બાપ. સિવિલ દવાખાનાની માલપા અમે કોઈ ઓળખતા નહોતા, ન્યાય મારી પણ હાજરી હતી સાહેબ. આ મારા જ ઘરનો સત્ય પ્રસંગ છે બાપ. જગમાલ વહાણ ક્યારે થઈ ગયા એની મને તમને કોઈને ખબર ન હોય, 500 વર્ષ પહેલાની વાત હોય, પણ આ તો સાહેબ હજી 2 વર્ષ પહેલાની વાત છે. રાતના 12 વાગ્યાના સમયે અમારા અશ્વિનભાઈને આવીને કીધું ડોશી એક દીકરા શું કામ રોવે છે બાપ? કે મારી માં મારી વિષ પૂજાળી ચામુંડા મારી ગેલાના કાંઠા વાળી મેલડી મને એક ફૂલ આપ્યું છે માં. મારી એના જીવને જમને વાત આલે છે મારી દેવી માં, એને જીવને જમને વાત આલે છે બાપ.
અને તેથી ડોશીમાએ અમારા મોટા ભાઈને ખંભે હાથ મૂકીને કીધું કે દીકરા સાનો રહી જા બાપ. જેના કરમ ભાગલાની માલપા જો સામુંડા પૂજાતી હોય ને એને રોવાનો વારો ન હોય દીકરા. જા બાપ. એ ડોક્ટરે એમ કીધું છે ને કે દીકરો બસે અમારું કોઈ આમાં કાર્યવાહી નહીં હાલે, પણ જા બાપ આજ હું તને ડોશીના રૂપે ચામુંડા કેસ હો બાપ. કે દીકરા કાલ હવારનો દીપોર ઉગે, રાજા કરણની વેળા થાય અને કદાચ ઈને ઈ ડોક્ટર આવીને એમ કે દીકરાને હવે કાંઈ નહીં થાય તો હું મારી તારો નવરંગો અમારા નિંગાળા ગામની માલપા મારી તારો સાયો કરીશ બાપ. કે દીકરા હવે જા દી ઉગે અને જો તારા જગતની માલપા કદાચ આજ મારા સોલંકી આવો ભગવતી ચામુંડાનો માંડવો નાખ્યો હોય બાપે, દેવીઓ દેવતા ભગવતીના માંડવાની માલપા વાયકના આમંત્રણને માનદેન જો રમવા આવ્યા હોય ને બાપ, પોતાની દેવીઓને કદાચ કોઈ ભુવા લટે લઈને આવ્યા હોય, કોઈ ભુવા કાંડે લઈને આવ્યા હોય, કોઈ ભુવા લોબડીયા લઈને આવ્યા હોય અને ભગવા ભેખનો આવો આરાધના થતો હોય, જેના કળ ભાગલે કદાચ ગમે ના ચામુંડા પૂજાતી હોય, જેના મેં હમણાં કીધું ને બાપ કે જો વડવાઈએ ક્યાંક વેશી ખાધી હોય ને તો ન આવે બાપો. એના વડવાઈએ જો ક્યાંક અડાણે મૂક્યું હોય તો દેવી ન આવે. અને આવા ટાણે ભલામણા જો કાળીગો રાગ થતો હોય, દુખીઓ પોકાર થતો હોય અને સામુંડાના ભુવા જો જાલ્યા બાંધ્યા રે તો એના કુળમાં સામુંડા ન હોય બાપ. ક્યાં ગઈ મારા બાપ દાદાની દેવી, મારા જહા ભીલના પોકારની દેવી, મારી સામુંડા તને હાલ કેવાના દેવી વધારે હોય ના. સુખિયા માણસો એવા વાડિયું એમાં દુખિયા ઉગ્યા, મારા બાપની દેવી ચામુંડા જુન છોડવા. દેવી જોજે હો મારી તારા પહુડા છે આ તો. દેવી ક્યારેક રમતા રમતા ક્યારેક આઘા નીકળી જાય ને બાપ તો સોરું કસોરું થાય, પણ માવતર કોઈ દી કમાવતર ન થાય હો બાપ. જોજે તારી વસતી ને મારી કુવામાં ઉતારીને વર્ત વાઢવા બેહતી નહીં, મારા બાપની દેવી મારા સોલંકી નો વિહામો મારી ચામુંડા. આવી બાપ આવી હો મારી કાકા ખૂટે દેવી રે મારી કાકા ખૂટે મારે કોઈ દી માતાજી આવો દાડો નો આવે દે બાબો. માતાજી સામુંડા બેઠેલી કોઈ દી આવો દાડો કોઈને નો આવે દે. પણ ક્યારે પારખા ગામના પાદરની માલપા નો હોય, તમારે કાકા નો હોય, કુટુંબ નો હોય, મામા કે નો હોય, મોહાળ બાપ કોઈ તમારું હગું વાલું નો હોય બાપ. અને હવે એમ થાય કે મારી આમાંથી હવે મારે કાંઈ ઉગરવાનો આરો નથી બાપ. દેવી મારે હવે આમાંથી ઉગરવાનો ક્યાંય આરો નથી બાપ. અને તેથી કદાચ ખૂણાની માલપા બેઠા બેઠા ખાલી બે જ આહુડા પડીને એટલું કેજો ક્યાં ગઈ મારું વડવાનું ધરમ, ક્યાં ગઈ બાપ મારા ડાયા ભુવાના વ્યવહારની દેવી મારી સામુંડા ક્યાં ગઈ બાપ. મારા શ્યામજી પટિયારનું ધર્મ મારી સામુંડા ક્યાં ગઈ બાપ. કદાચ પારકા ગામની માલપા તમને એમ થાય કે હવે મરી જવું છે બાપ. તેથી એક ભગવા ભેખ રાવળદેવના દીકરા તરીકે તમને એટલું કહું બાપ કે કોઈ આપઘાત ન કરતા બાપ. કોઈ મનની માલપા એવું બુરું ઈચ્છતા નહીં કોઈ બાપ. પણ આંખની માલપાથી બે આહુડા પાડી અને ભગવતી ચામુંડાનું નામ લઈને રાતના 12 વાગે કદાચ નિંદ્રાના અધીન થઈ જાઓ અને હવારનો હવા પર દી ઉગે ન હોય, કાકા ન હોય, કુટુંબ ન હોય, મામા કે ન હોય, મોહાળ, પણ હવારનો પોર દી ઉગે એક પગ ડેલીની બહાર મૂકો, અવળા નાખો અને જો હવળા ન કરી દેને તો મારી સોલંકીની સામુંડા ન કહેવાય બા.
ચાર હાથનો હું સાયો ન કરું તો તારા